મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચાલુ ખાતાની અંદર બે પદ્ધતિ જોઈ નાખી, બરાબર છે। એક પદ્ધતિ છે સર પદ્ધતિ અને બીજી પદ્ધતિ છે વ્યક્તિગત પદ્ધતિ। બે પદ્ધતિથી આપણે દાખલો જોયો અને ત્રીજી પદ્ધતિ છે એપોક પદ્ધતિ, બરાબર છે। એપોક પદ્ધતિથી દાખલો ગણીએ તો દિવસોની ગણતરી ખાલી ઊંધેથી થાય છે। પહેલાં આપણે શું કરતા હતા કે વ્યવહારની તારીખ સુધીના દિવસો આપણે જે તારીખે ખાતું બન્યું હોય ત્યારથી કરતા હતા, બરાબર છે। પહેલાં દાખલા તરીકે 1/5/23ના રોજ 50,000નો માલ ખરીદ્યો આપણે તો, અને ખાતું 30/6ના બનાવતા હોઈએ તો 1/5થી 30/6ના દિવસ ગણતા હતા। એટલે 1/5થી એટલે 5મા મહિનાના 30 અને 6ઠા મહિનાના 30, 60 દિવસ થાય। પણ આમાં એમ નથી કરવાનું, આમાં વ્યવહારની તારીખથી નહીં કરવાનું, આમાં શરૂઆતની તારીખથી કરવાનું। 1/10થી દિવસ ગણવાના। ક્યાંથી ગણવાના? જો એપોક પદ્ધતિ અંદર શરૂઆતથી દિવસો ગણાય છે। કેટલા ગણાય છે? શરૂઆતની વ્યવહારથી, વર્ષની શરૂઆતથી વ્યવહાર સુધીના દિવસો ગણાય। દાખલા તરીકે 1/10 છે તો વ્યવહારની તારીખ 1/10 છે, એ 1/10 છે, બાકી આગળ લાવ્યા એટલે એના દિવસો કાંઈ ન થાય। 1/10થી 1/10 0, 15,1600 હંમેશા શરૂઆતની બાકી ઉધાર બાજુ લખાય, ધ્યાનમાં રાખવાનું। આમાં આપી છે રકમમાં પહેલી 1/10/23ના રોજ શ્રી દેશપાંડે 15,600 શ્રી વાનખેડેને ચૂકવ્યા, બરાબર છે। તો દેશપાંડે આપણને ચૂકવ્યા છે એટલે હંમેશા ઉધાર બાજુ આવે। કે બાજુ આવે? મિત્રો આમાં સૌથી પહેલાં નક્કી કરવાનું કે આપણે શું બનાવવાનું છે। આપણા ચોપડા આપણે વાનખેડે બનાવવાનું છે। આ દેશપાંડેનું ખાતું છે। કોનું ખાતું છે? દેશપાંડેનું। વિચાર કરવાનું અને આપણે વાનખેડે છીએ એ પ્રમાણે દાખલો ગણશો ને તો જ આમાં થશે। ન કે એન્ટ્રીઓમાં પાંડે પાસેથી આવ્યા અને પાંડે છે ને ચૂકવ્યા અને પાંડે આપ્યા અને પાંડે દ્વારા ખરીદ કરીને આવું બધું આવશે તો આપણને કંઈ ખબર નહીં પડે। શરૂઆતની બાકી હંમેશા ઉધાર બાજુ આવે એ લખવાનું, બરાબર છે। ઉધાર બાજુ શું કામ આવે? એને આપણે બાકી લખ્યા છે એટલે ચૂકવાના બાકી છે। જો 15,000 શ્રી વાનખેડેને ચૂકવાના બાકી છે એટલે કે આપણે દેશપાંડેનું ખાતું બનાવીએ છીએ તો આપણે માંગીએ છીએ દેશપાંડે પાસે, બાકી 15,600 શું છે? માંગીએ છીએ। ચોપડો વાનખેડેનો એટલે આપણો છે, ગ્રાહક કોણ છે? દેશપાંડે છે। આ વસ્તુ પહેલાં નક્કી કરી લેવાની કે ગ્રાહક કોણ છે ને માલિક કોણ છે, તો તમને ઇઝી પડશે, ન કે કન્ફ્યુઝ થઈ જશે। તો અત્યારે અહીંયા આપણે વાનખેડે માલિક છીએ અને આપણા ચોપડામાં દેશપાંડેનું બને છે, બરાબર છે। એટલે આપણે માંગીએ છીએ દેશપાંડે પાસે એટલે આપણે એને ઉધાર બાજુ લખશું। હવે બીજી એન્ટ્રી જોઈએ, દેશપાંડે પાસેથી મળ્યા। હવે વિચાર કરો આમનો શું થાય? દેશપાંડે પાસેથી મળ્યા એટલે આપણને મળ્યા, બરાબર ને? તો આપણને રોકડ આવી તો રોકડ ખાતે ઉધાર, તો દેશપાંડે ખાતે શું કરશું? જમા, આપનાર ખાતે જમા કરીને શું કરીએ આપણે? આપણી પાસે રોકડ આવે તે ઉધાર, આમનું શું થશે? રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર તે દેશપાંડે ખાતે જમા। આ ખાતું કોનું છે મિત્રો? દેશપાંડેનું। તો દેશપાંડેની જમા બાજુ શું લખશું? રોકડ ખાતે ઉધાર। તો દેશપાંડેની જમા રોકડ ખાતે ઉધાર કેટલા લખશું? 3600 રૂપિયા। આમનું જ કરશો ને તો ઇઝી પડશે, ન કે રોકડ ખાતે અહીંયા છે રોકડ ખાતે અહીંયા છે, કન્ફ્યુઝ થઈ જવાશે। તમે આમનું તો મનની અંદર કરતા જાઓ, મન ન હોય તો મનમાં ન ફાવે તો પછી રફની અંદર કરો। આમનું જ કરશો તો જ આ દાખલામાં તમને ઇઝી પડશે, નહીંતર એન્ટ્રીઓ એવી આવશે કે કન્ફ્યુઝન થઈ જશે, બરાબર। દેશપાંડેથી મળ્યા અને દેશપાંડેને ચૂકવ્યા, આપણને એમ થાય કે આ શું છે, બરાબર। જો તમે એન્ટ્રી બરાબર સમજતા જશો તો કાંઈ વાંધો નહીં આવે, બરાબર ને? દેશપાંડેથી આપણને મળ્યા એટલે આપણે રોકડ આવે તે ઉધાર, તો રોકડ ખાતે ઉધાર, આપનાર ખાતે જમા, તો દેશપાંડેને ખાતે જમા કરી। ખાતું કોનું છે? આ દેશપાંડે, તો દેશપાંડેના જમા બાજુ રોકડ ખાતે ઉધાર, જમા બાજુ રોકડ ખાતે લખી નાખ્યું, બરાબર છે। નંબર 2, દેશપાંડેને 1 માસની માલ વેચ્યો, આપણે શાક ઉપર ઉધાર વેચ્યો। શું વેચ્યો? ઉધાર વેચ્યો। એ કઈ તારીખના વેચ્યો છે? 25/10ના, પણ 1 માસની શાક આપી છે એટલે એ દિવસો 25/11થી ગણવાના, ધ્યાન રાખજો, મુદત ઉમેરીને પછી ગણવાના, બરાબર ને? તો એના 56 દિવસો કેવી રીતે આવશે તમે જુઓ।
ધ્યાન રાખજો, શરૂઆતની બાકી આપી છે એટલે 1-10 પૂરેપૂરા દિવસ લખવાના. યાદ રાખજો, શરૂઆતની બાકી આપી હોય તો આમાંથી 30 દિવસ નહીં લખવાના, 29 નહીં લખવાના, 30 લખવાના. શરૂઆતની બાકી આપી છે એટલે બંને તારીખ ગણવી પડે. 1-10ના પૂરેપૂરા 30 થશે, 11ના પણ 30 થશે, અને બાકીના થશે 10મા મહિનાના 31, સોરી, બરાબર, 31, અને ડિસેમ્બરના કેટલા થશે? 25, બરાબર. પૂરેપૂરા દિવસ લેવાના. 10મા મહિનાના 31 એટલે પૂરેપૂરા લેવાના. તો 6, 3, 3, 6 ને 2, 8, કેટલા થશે? 25, 11 સુધી જ ગણવાના છે. મેં તો કેટલા ગણી નાખ્યા, બરાબર ને? આ 10મો મહિનો છે, અને આપણે કેટલા? 25, 11 એટલે 11મા મહિનાના 25 એટલે 56 દિવસ આવશે. કેટલા આવશે? 56 દિવસ. ધ્યાન રાખજો, શરૂઆતની તારીખથી વ્યવહારની તારીખ સુધી ગણવાના છે. ઓમાં વ્યવહારની તારીખથી આપણે ચાલુ ખાતાની તારીખ સુધી ગણતા હતા. બસ આ પદ્ધતિમાં આટલો ફરક છે, બાકી બધું એનું જ છે. અને એક બીજો ફરક છે, પછી કહું. એક ફરક આ છે દિવસ ગણવાની. આમાં શરૂઆતની તારીખથી કરીને વ્યવહારની તારીખ ગણવાના હતો, અને ઓમાં વ્યવહારની તારીખથી કરીને ખાતું બને છે, ચાલુ ખાતું, એ તારીખથી ગણવાના હતા. બરાબર છે? તો બસ મિત્રો, આટલો ડિફરન્સ છે, બાકી કાંઈ ડિફરન્સ નથી. તો 56 દિવસ આવ્યા, તો આપણે 56 દિવસ લખી નાખ્યા. અને વેચાણ ખાતે આપણે વેચીએ, બરાબર છે? આપણે વેચ્યું, બરાબર છે? તો વેચાણ ખાતે જમા થાય, લેનાર ખાતે ઉધારો થાય કે નહીં? વેચાણ, તો લેનાર કોણ છે? દેશપાંડે. તો દેશપાંડે ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. દેશપાંડે ખાતે શાખ ઉપર એટલે એના નામે જ આવે, રોકડ નથી. વેચાણ ખાતે જમા. આમનું થાય ને મિત્રો, દેશપાંડે ખાતે ઉધાર. ખાતું કોનું છે? આ દેશપાંડેનું. એટલે દેશપાંડે ખાતાની ઉધાર બાજુ વેચાણ ખાતે. તો દેશપાંડેની ઉધાર બાજુ વેચાણ ખાતે 5400 રૂપિયા. આમનું કરતા જાઓ અને ખતવણી કરતા જાઓ તો જ આ વ્યવહારમાં તમને મુશ્કેલી નહીં પડે. બાકી તમે યાદ રાખવું હોય તો રાખી શકો કે વેચાણ આ બાજુ આવે ને ખરીદી આવે છે, વેચાણ પરત આ બાજુ આવે, બરાબર છે? રોકડા મળે એ આ બાજુ આવે, રોકડા જાય, રોકડા મળે એ બાજુ આવે, રોકડા આવે આ બાજુ આવે. એમ યાદ રાખવું હોય તો રાખી શકો છો. વેચાણ હંમેશા આ બાજુ જ આવશે, ખરીદી હંમેશા આ બાજુ જ આવશે. પછી રોકડ તમને મળે એ હંમેશા આ બાજુ આવશે. સોરી, રોકડ તમે મળે એ આ બાજુ આવશે, રોકડ તમે આપો ને એ આ બાજુ આવશે. એમ યાદ રાખવું હોય તો છૂટશે તમે. પણ આમનું કરો તો મને લાગે ભૂલાય નહીં, કે આ ખાતામાં નિયમ છે, બરાબર ને? આપણે માલિક હોય તો હંમેશા વેચાણ ઉધાર બાજુ આવે, ખરીદી જમા આવે, ઉલટું આવે, બરાબર છે? પૈસા આપણે આપી દઈએ તો જમા બાજુ ઉધાર બાજુ આવશે, આપણને મળે તો જમા બાજુ આવશે. ઊંધું આમ તો આવે તો ઉધાર તો જમા ને, એવી રીતે. પણ આમનું કરીને તમે કરો તો વધારે સારું છે. જે તમને ફાવે તે, મને કોઈ વાંધો નથી, બરાબર છે? પછી માલ દેશપાંડે માલ પરત કરે 1400, એટલે વેચાણ આ બાજુ આવે તો પરત એ બાજુ આવે, એ તો ખ્યાલ હોય આપણને. તો 1400 રૂપિયાનો માલ એ આપણે લેખ્યો, બરાબર? તો એના દિવસો 28 લખ્યા. તો કઈ તારીખે માલ પરત કર્યો આપણને? 28 ઓક્ટોબર. 28 ઓક્ટોબર એટલે ઓક્ટોબરના કેટલા દિવસ થશે? 3, 31 પૂરું, અને 1-10થી, બરાબર ને? 1-10થી લખવાના છે. તો 1-10થી એટલે 31 ના, પણ આ તો કેટલા દિવસ લેવા છે? 3 દિવસ બાદ કરી લેવાના. 28 ને 3 31 થાય એટલે 3 એટલે એમને મળી જશે, કાંઈ ગણતરી કરવાની જરૂર નથી. 28 દિવસ આવી જશે, પૂરેપૂરા 31 લેવાના છે. 28 છે તો 28 લેખાશે, બરાબર ને? 1 મહિનાની શાક 31 દિવસ છે એટલે 28 દિવસ જેના પાકતી તારીખ એ ક્યાંથી આવશે? એની જો શાકની મુદત આપી હોય તો પાકતી તારીખ હોય. આમાં તો પાકતી તારીખ છે નહીં, એટલે ડાયરેક્ટ વ્યવહારથી કરવાનું છે. તો આપણને 28-10 મળ્યા છે, તો 28 જ દિવસ આવશે. એ જ મહિના મળ્યા છે. 1-10 થી 28 એટલે 28 દિવસ થાય. એક દિવસ લેખવાનો છે, બરાબર? 1-10 થી 28 એટલે 28 દિવસ થાય. થઈ ગઈ ગણતરી, બરાબર? ગણતરી કરવાની એ જ મહિનામાં છે એટલે જરૂર નથી. આગળની એન્ટ્રી વાંચીએ. દેશપાંડેથી માલ ઉધાર ખરીદ્યો, આપણે ખરીદ્યો છે. હવે આપણે ખરીદ્યો હોય તો આપણે શું કરીએ? માલ આવે તે ઉધાર, ખરીદ ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા, દેશપાંડે ખાતે જમા, બરાબર છે? તો દેશપાંડેના ખાતાની જમા બાજુ ખરીદ ખાતે આવે. દેશપાંડેની જમા બાજુ ખરીદ ખાતે 20,000 આવે. આપણે ખરીદ્યો છે દેશપાંડે પાસેથી, એટલે આમનો શું આવે? આપણી પાસે માલ આવ્યો છે, બરાબર છે? અને આપનાર ખાતે જમા, તો આપણે આવ્યો છે એટલે માલ ખાતે ઉધાર નહીં લખી, પણ માલ ખરીદી ખાતે લખશું.
ખરીદ ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. દેશપાંડેના જમા બાજુ ખરીદ ખાતે 20,000 મિત્રો આમનો પ્રમાણે. તો 20,000 લખી નાખ્યા. હવે ક્યારે કર્યા છે આપણે? નવેમ્બર 7. તો લખો નવેમ્બર 7 એટલે 31 દિવસ થવાના અને 7 દિવસ નવેમ્બરના એટલે 38 દિવસ થાય. એટલે મિત્રો 38 દિવસ લખી નાખ્યા. બરાબર છે. હવે આપણે માલ ખરીદ્યો તો એમાંથી આપણે દેશપાંડેને પૈસા આપ્યા. ડિસેમ્બર 21ના પૈસા આપ્યા. ડિસેમ્બર 21ના આપ્યા એટલે ઓક્ટોબરના 31, નવેમ્બરના 30 અને ડિસેમ્બરના 21, 82 દિવસ થાય. કેટલા થાય? જો મિત્રો દિવસ કેવી રીતે ગણાય છે? શરૂઆતની તારીખથી ટ્રાન્ઝેક્શન ડેટ સુધી 82 દિવસ થાય. બરાબર છે. અને આપણે આપ્યા છે એટલે આપણી પાસે રોકડ જાય છે. બરાબર ને? અને લેનાર કોણ છે? દેશપાંડે. તો દેશપાંડેની ખાતે ઉધાર, લેનાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો દેશપાંડે ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે જમા 10,000 રૂપિયા થશે. સમજાઈ ગયું મિત્રો? આમ નોંધ કરતા જાઓ અને ખતવણી કરતા જાઓ. કોઈ દિવસ તમને ટ્રાન્ઝેક્શનની ભૂલ નહીં આવે. તો આપણે 5 ટ્રાન્ઝેક્શન આપણા થઈ ગયા. તો મારું ટોટલ આનું ટોટલ 31,000 રૂપિયા થયું. બરાબર છે. અને આમાં પછી ગુણાકાર 54 × 56 સર કાઢવાની ગુણાકાર 3,24,000 આ 82, 8,20,000 ટોટલ મારો 11,22,400. આ બાજુ ગુણાકાર કરશો તો 91,200, 42,200 અને 7,60,000. બરાબર છે. અને બીજી ખાતાની બાકી હોય એના દિવસ પણ કાઢવાના. હું તમે કીધું બીજો પોઈન્ટ આ છે. બરાબર ને? તો ખાતાની બાકી રકમ રહી જાય છે. બરાબર ને? આ બાજુ તમે ટોટલ મારો 31. બરાબર ને? તો 31,000 રૂપિયા થવા તો બાકી હજી 2,000 રહી જાય છે. શું રહી જાય છે? 2,000 રહી જાય છે. તો 2,000 રહી જાય છે. 31,000માંથી આપણી પાસે 29,000 આવ્યા, 20,000 અને આ થાય 9,000 સર્વ 29,000 આવ્યા. તો તૂટ કેટલી થઈ? 2,000ની. બરાબર. તો એના દિવસો ગણવા પડશે. 2,000 જે બાકી છે, દીધા નથી, તો એના દિવસો કેવી રીતે ગણાય? તો એના દિવસો કેટલા લખ્યા છે? 92. 1, 10 થી 31 કમ્પ્લીટલી 1, 10 થી 31 ગણો. કારણ કે આનો છેલ્લે સુધી ગણો. 31 સુધી આવે જ નથી પૈસા. 31 તો ખાતું બને રહ્યું. એટલે આપણે એના 1, 10 થી 10 માના 31, 11 માના 30 અને 12 માના 31 મિત્રો 92 દિવસ થશે. કેટલા દિવસ થાય? 92 દિવસ. ધ્યાન રાખજો ખાતાની બાકીના દિવસો. અહીંયા 31,000 રૂપિયા છે. અહીંયા આપણે 31,000 નથી આવ્યા, 2,000 તૂટ થઈ છે. કેટલી થઈ છે? જો આમાં ખાતાની બાકી 31માંથી 29 બાદ થાય તો 2,000 જે થયા એના 92 દિવસ. કેટલા દિવસ આવ્યા? એ 92 દિવસનો ગુણાકાર છે 1,84,000. બરાબર ને? આ 2,000નો એ લખી નાખો. હાલો આ 2,000નો 92 દિવસ છે. અહીંયા લખી તો પછી ભૂલ થશે તમારે. બરાબર. આ કાર્ય અહીંયા લખો તો લખી શકો. હાલો હવે તો હવે આ 31,000 થયા. કેટલા થયા? 31,000 થયા. બરાબર. બે પૂરેપૂરા 31 એટલે 2,000 × 92 એટલે 1,84,000 થયા. હવે મિત્રો આ ગુણાકાર ને આ ગુણાકારનો તફાવત કરો તો 48,000 પૂરા આવે છે. તો એ 48,000નું વ્યાજ કાઢીએ સૂત્રથી. ગુણાકારનો તફાવત ગુણ્યા વ્યાજનું ગુણ્યા 1 દિવસ ભાગ્યા 100 × 365. તો 48,000 × 12 × 1 છેદમાં 365 × 100. તો 1984 તમે કેલ્ક્યુલેટરથી કરશો તો આવશે. બરાબર છે? કેટલા આવશે? 1984 રૂપિયા. આ એનું વ્યાજ આવશે. શું આવશે? વ્યાજ. બરાબર. તો 1984 રૂપિયા. બરાબર છે ને? હવે 1984 રૂપિયા અહીંયા આપણે જોઈએ તો આ 2,000માંથી એનું વ્યાજ કેટલું આવ્યું હતું? જો સરથી વ્યાજ કાઢશું એટલે એનું વ્યાજ 16 રૂપિયા આવશે. કેટલું આવશે? 16 રૂપિયા. કેટલું આવશે? 16 રૂપિયા. તો એ 16 રૂપિયા આ જે રકમ છે એમાં ઉમેરાશે અને 2,000માંથી 16 બાદ કરી અને બાકીની રકમ 1984 એ આપણે બાકી આગળ લઈશું. એની પાસે માંગીએ. શું કરીએ? માંગશું આપણે એની પાસે કે આમાં કેમ બાકી આગળ લાવ્યા 15,600. તો અહીંયા લખશું જાન્યુઆરી 1, 24
જાન્યુઆરી 1/24 બાકી આગળ લાવ્યા કેટલા 1984 આ તમારો જવાબ આવે। સમજણ પડી મિત્રો? આમ 2000 રૂપિયા તૂટ હતી તો 2000 તૂટમાં વ્યાજ 16 રૂપિયા આવ્યું। કેટલું આવ્યું? 16 રૂપિયા। એટલે 16 રૂપિયા તમારે અહીંયા લખવાના। હવે એ 16 રૂપિયા કઈ બાજુ લખાતો? આમાં નિયમ છે કે જે બાજુ સરવાળો વિરુદ્ધ હોય ને એની વિરુદ્ધ લખવાના, સરવાળો વધુ હોય એની વિરુદ્ધ લખવાના, બરાબર છે ને? સરવાળો આમાં લખ્યું છે એનો સરનો સરવાળો ઉધાર બાજુ વધારે છે। કઈ બાજુ વધારે છે? ઉધાર બાજુ, બરાબર છે? અહીંયા 11 લાખ છે, અહીંયા 11 લાખથી ઓછો છે। કેટલો છે? 11 લાખથી ઓછો છે, એટલે 1,84,000 તફાવત આવે છે। આ છે ને તફાવત અહીંયા કેટલો છે? આનું ટોટલ તમે મારશો તો 1,10,74,400 થશે, આટલાનું ટોટલ। અને તફાવત તમારે કેટલો આવશે? 48,000। કેટલો આવશે? 48,000 અને કુલ થશે 11,22,400। સમજાય કે મિત્રો? આનો તમે આટલાનો કરશો એટલે કે 10,74,400 આવશે। એટલે કે જે બાજુનો સરવાળો વધારે હોય તો આ બાજુનો 11 લાખ છે, જે બાજુનો સરવાળો હોય એને વિરુદ્ધ વ્યાજ લખવાનું, અહીંયા વ્યાજ લખવાનું। આ બાજુનો સરવાળો વધારે તો આ બાજુ વ્યાજ લખવાનું। એટલે આમાં 3 બાબત ધ્યાનમાં રાખવાની। શું ધ્યાનમાં રાખવાની? કે દિવસોની ગણતરી વ્યવહારિક ટ્રાન્ઝેક્શન ખાતાથી નહીં પણ શરૂઆતની તારીખથી કરીને વ્યવહાર સુધીની ગણતરી કરવાની। નંબર 2, વ્યાજ જે આવે એ વ્યાજ તમારે હંમેશા જેનો સરવાળો વધુ આવે એની ઉધાર બાજુ લખવાનું, ઉધાર બાજુ વિરુદ્ધ બાજુ લખવાનું। શું લખવાનું? વિરુદ્ધ બાજુ। જમા બાજુનો સરવાળો વધારે તો ઉધાર બાજુ, એ ઉધાર બાજુનો સરવાળો વધારે છે, બરાબર છે? તો આપણે આ શું કરશું? આપણે આ બાજુ વ્યાજ લખ્યું 16 રૂપિયા, બરાબર છે ને? અને આ બાજુ રકમ તમારી છે, રકમ જે બાજુ તૂટ થાય, જે બાજુ તૂટ થાય ને એ બાજુની રકમ 2000 છે તો એ રકમના પણ દિવસ ગણવાના, બરાબર ને? છેલ્લી તારીખ સુધી, પહેલી તારીખથી છેલ્લી તારીખ સુધી દિવસો ગણવાના। ધ્યાન રાખજો, આ ત્રીજી બાબત। અને એ દિવસો એમાં ઉમેરવાના। આપણે આ બધું સરવાળો કર્યો તો આનો સરવાળો 29,000 થયો, આનો 31, તો 2000 દિવસ બાકી રહી જાય છે, એના દિવસો આપણે ગણવાના। 92 ગણ્યા પછી 1,84,000। હવે એનું ટોટલ મારો, એ ટોટલ અને આ ટોટલનો તફાવત 48,000 આવે। એટલે આપણે 11,22,400 11,22 સરખો થઈ જાય। તફાવત આવે એનું વ્યાજ કાઢો તો 16 રૂપિયા આવ્યું। એ 16 રૂપિયા આપણે આ ગુણાકાર વધારે છે તો એની વિરુદ્ધ બાજુ 16 ઉમેર્યા, એટલે આમ તો 2000નો તફાવત આવતો તો 2000 રૂપિયા દેવાના થાય, 16 રૂપિયા વ્યાજના કટિંગ થઈ જાય। 1984 રૂપિયા આપણે બાકી આગળ લાવ્યા। હવે પછી અહીંયા કરશું। તો મિત્રો આ તમારી ત્રણેય પદ્ધતિ પૂરી થઈ અને હવે પછીના વિડીયોમાં 2 દાખલા ગણી અને આ સ્વાધ્યાય પૂરું કરશું। જય સિયારામ, જય દ્વારિકાધીશ। આવજો, સબસ્ક્રાઈબ કરજો।